ચાલો ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી લેક્ચર નંબર 5। તો અત્યાર સુધી આપણે જે ભણ્યા રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એમાં આપણે વેગ નિયમ અથવા વેગ રજૂઆત હતી કે વિકલનીય વેગ સમીકરણ હતું dy/dx અથવા સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, અથવા વેગ રજૂઆત હતી કે વેગ બરાબર k ઇન્ટુ કોઈક પ્રક્રિયકની સાંદ્રતાની કાંઈક ઘાતાંક। પણ કોઈ પણ પ્રક્રિયા હોય એનો આ ઘાતાંક એટલે પ્રક્રિયાનો ક્રમ એ નક્કી કરવો મુશ્કેલ છે, કારણ કે આપણે દાખલા પણ જોયા, ઘણા બધા પ્રયોગ કરવા પડે, પ્રયોગ કર્યા પછી આલેખ દોરવા પડે, અથવા તો આપણે સૂત્ર બનાવી કિંમતો મૂકીને ગણતરી કરી ક્રમ ઘાતાંક નક્કી થાય। તો ઘણી પ્રક્રિયામાં ઘાતાંક સહેલાઈથી નક્કી થઈ જાય, પણ ઘણી એવી ઝડપી પ્રક્રિયા હોય કે એમાં ઘાતાંક નક્કી કરવો મુશ્કેલ છે। તો વિકલનીય વેગ સમીકરણ આવું હોય, એમાંથી આપણે ત્વરિત વેગ નક્કી કરી, આલેખ દોર્યો તો યાદ છે ને, આમ કરીને આમ વક્ર આલેખ આવતો હતો, જેમાં આપણે જે તે સમયે ત્વરિત વેગ શોધવો હોય તો એક સ્પર્શક દોરીને એમાં ઢાળ નક્કી કરી અને એનાથી આપણે એનો ત્વરિત વેગ નક્કી કરી। પણ હવે આ બધા કરતા પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે વધારે સહેલી રીત એટલે સંકલિત વેગ સમીકરણ। તો સંકલિત વેગ સમીકરણ છે, બહુ આઈએમપી પ્રશ્ન છે। તો પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિચારવાનું છે, પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। તો પહેલો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો। વેગ અચળાંકનું સૂત્ર તારવું। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર ધ્યાન આપજો। તો પહેલી વાત, શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય છે। કે વેગ છે સાંદ્રતાની ઉપર, ઘાતાંક કેટલી આવશે? 0। દાખલા તરીકે આપણે એક આ પ્રક્રિયા લઈએ, પ્રક્રિયક R થી નિપજ P। ધારો કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, ધારી લે કયો ક્રમ છે? શૂન્ય ક્રમ। તો આ પ્રક્રિયા માટે આપણે વેગ આમ લખીએ, કઈ વેગ બરાબર સાદો વેગ, વિકલનીય વેગ સમીકરણ લખું તો dr ના છેદમાં dt। સાદો વેગ, પ્રક્રિયક છે એટલે નિશાની માઈનસ, r ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, આ સાદો વેગ। હવે વેગ નિયમ લખો હોય તો વેગ અચળાંક k ઇન્ટુ પ્રક્રિયક r, r ની સાંદ્રતા કેટલી મૂકીશ? ઘાતાંક 0। કેમ ઉપર 0 મૂક્યું? તો કે આ કીધું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ઘાતાંક કેટલો આવે? 0। આ વિકલનીય વેગ છે, આ વેગ રજૂઆત છે, આમ તો બે હરખું છે, ગમે એમ આમ લખીએ, કાય સમજાય છે આટલું? આ કેમ લખ્યું? આના ઉપરથી આવું આપણે લખતા હતા, અને આવું હમણાં થોડીક વાર પહેલા ગયા લેક્ચરમાં શીખાજી વેગ રજૂઆત। તો કે k વેગ અચળાંક, r એટલે પ્રક્રિયકની સાંદ્રતા, ઘાતાંક 0 કેમ મૂક્યો? તો કે ઉપર 0 શું કામ મૂક્યો? તો કે આ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે 0। ચલો હવે આમાંથી આપણે કોઈ પણ ની ઉપર 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1। r ની 0 ઘાત એટલે 1, લખતો નથી, લખવા ચાલો તો માઈનસ dr ના છેદમાં dt। આ માઈનસ ને આમ લઈ જાવ, dt ને સામે ગુણી દઉં તો dr બરાબર માઈનસ k ઇન્ટુ dt થઈ ગયું। dt ને આ બાજુ લઈ ગયો, માઈનસ ને આ બાજુ લઈ ગયો, તો dr બરાબર માઈનસ k dt। હવે બંને બાજુ સંકલન લેતા
इंटीग्रेशन ले संकलन dr बराबर संकलन माइनस k dt। चलो संकलन करो dr નું સંકલન શું થાય dr નું સંકલન r माइनस अचळांक નું નો થાય એટલે માઈનસ k નો k dt નું t પ્લસ સંકલન અચળાંક c dr નું સંકલન શું થાય r माइनस k अचळांक નું સંકલન નો થાય એમને બહાર રાખ્યું dt નું સંકલન t વત્તા c એટલે સંકલન અચળાંક। આટલું સમજાય છે। હવે સમજો t બરાબર 0 સમય એટલે કે પ્રક્રિયા શરૂ થાય ત્યારે r બરાબર શું લખીએ કાય r0 આયા 0 મૂકો જોજો ઉપર 0 એ ઘાતાંક છે અને આયા બાજુમાં 0 એ શું દર્શાવે જ્યાં r0 એ શૂન્ય સમયની સાંદ્રતા r0 એટલે શું તો કે શૂન્ય સમયની શૂન્ય સમય એટલે શરૂઆતની સાંદ્રતા કોની પ્રક્રિયકની। तो आ बे किंमत हूँ आ समीकरण में मूकी दो तो r ની જગ્યાએ શું લખાય r0 माइनस k ना k t ની बराबर 0 કારણ કે t बराबर 0 વત્તા c તો આ નીકળી ગયો માટે c बराबर શું થઈ ગયું r0। આ કિંમત પાછી આ સમીકરણમાં મૂકું તો આપણને સમીકરણ શું મળે r बराबर -kt प्लस c ની જગ્યાએ શું મળ્યું r0 તો અહીંયા r ની જગ્યાએ હું rt લખી નાખું છું એટલે તમને ખબર પડે rt એટલે જે t સમયે તમે સાંદ્રતા માપો એને rt કહેવાય r0 એટલે શરૂઆતની સાંદ્રતા। આમાંથી હું kt ને કરતા બનાવી દઉં તો આ kt આમ લઈ આવ્યો આ બાજુ જાય તો r0 rt આમાંથી હું t ने k ने करता बनाओ t ने नीचे जावा दो तो k बराबर r0 rt अपॉन t आ થઈ ગયો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સમીકરણ। ફરી એકવાર શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે તો કે સાંદ્રતાનો ઘાતાંક કેટલો હોય 0 r થી p પ્રક્રિયા છે ધારો કે શૂન્ય ક્રમની છે तो वेग નું સમીકરણ શું થાય વેગ બરાબર -dr ના છેદમાં dt બરાબર k r ની 0 ઘાત। હવે r ની કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય એટલે 1 મૂકી દીધું આ સમીકરણ આવી ગયું dt ને આમ લઈ જાઓ માઈનસ ને આમ લઈ જાઓ એટલે આ સમીકરણ આવી ગયું। બંને બાજુ શું લીધું સંકલન તો dr इंटीग्रेशन બે બાજુ इंटीग्रेशन મૂકી દીધું dr નું સંકલન r माइनस k नो माइनस k dt नो t वत्ता संकलन अचळांक c आने હું સમીકરણ 1 કહી દઉં। પણ હવે t બરાબર 0 સમય એટલે જેવી આપણે પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે સાંદ્રતાને r0 કહેવાય તો અહીંયા t બરાબર 0 મૂકું ત્યારે r ની જગ્યાએ શું મૂકીએ કાય r0 મૂકી દીધું t ની જગ્યાએ 0 મૂકી દીધું તો c બરાબર આવી ગયું r0। આ કિંમત પાછી સમીકરણ 1 માં મૂકી એટલે r ની જગ્યાએ rt લખ્યું माइनस k ना माइनस k t નું t વત્તા c ની જગ્યાએ r0 આમાંથી k ને કરતા બનાવવો છે એટલે આને આ બદલાઈ ગયો તો kt બરાબર r0 rt k ને કરતા બનાવી દીધો r0 એટલે શરૂઆતની સાંદ્રતા rt એટલે જે t સમય તમે માપો એ પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં સમય। તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ। હવે આ સમીકરણ લઈ લે ફરી પાછું ध्यान आपजो rt बराबर -kt प्लस r0 आ समीकरण कोना जेवुं छे तो के आ समीकरण तो y बराबर mx c सीधी रेखाना समीकरण जेवुं ज छे। तो y विरुद्ध x नो आलेख दोरवानो एनी जेम आया rt विरुद्ध समय t नो आलेख दोरो rt એટલે જુદા જુદા સમયની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો। તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એટલે આલેખ છે આમ સીધી રેખા પણ ઘટતો આલેખ આવશે। આ આલેખના ઢાળ બરાબર શું થાય આલેખના ઢાળ બરાબર તો કે ઢાળ બરાબર -k થયું ઢાળ એટલે m એટલે -k।
અને અહીંથી આમ આંતરછેદ લ્યો, આ પીળી લીટીને આમ લંબાવી દો, અહીંથી આમ અહીંયા છેદું અને આંતરછેદ કહેવાય. આંતરછેદ શું આવશે? R0. તો આ થઈ ગયો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ. તો સમજો, તમે કોઈ પણ પ્રક્રિયા છે, અજ્ઞાત પ્રક્રિયા છે, એ શૂન્ય ક્રમની છે કે નહીં નક્કી કરવું હોય તો બહુ સહેલું. હવે તમારે પ્રક્રિયા માટે જુદા જુદા સમયે સાંદ્રતાઓ મેળવવાની અને સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. જો આલેખ સીધી રેખા મળે તો નક્કી થઈ ગયું કે આપણી પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. સીધી રેખા ન મળે તો નથી. તો આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા નક્કી. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ લેવું છે, પણ એના પહેલા એક સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપીને સમજીએ. તો પહેલી વાત, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા મોટે ભાગે વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ માં થતી હોય છે. એટલે કે વિષમ પ્રણાલીમાં થતી હોય. ઘણી જગ્યાએ આવો શબ્દ વાપરો હોય, વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિની જગ્યાએ વિષમ પ્રણાલીમાં થતી હોય છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર, કારણ કે ઘાતાંક જુદો. ફરી એકવાર સમજી લો, શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગનું સમીકરણ શું હતું? k * સાંદ્રતાની 0 ઘાત. એટલે કે આ 0 ઘાત એટલે સાંદ્રતા આવે જ નહીં. તો તમે સાંદ્રતામાં ગમે એટલો ફેરફાર કરો, વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. વેગ એમનો. તો સમજો, એક સિમ્પલ ઉદાહરણ આપું કે અનાજ દળવાની જે ઘંટી હોય, હું સાદી આકૃતિ દોરું છું. અનાજ દળવાની ચક્કી છે, અહીંયાથી લોટ આવવાનો છે, આ એની સ્ટોરેજ ટેન્ક છે. સમજો, અનાજ દળવાની ચક્કી છે. હવે સમજો, આપણે ઘઉં દળવા છે. શું દળવા છે? ઘઉં. તો પહેલા ચક્કી નાનકડી ઘરે હોય એવી નાનકડી અનાજ દળવાની ચક્કી ઘંટી છે. ચક્કી ચાલુ કરો, તમે અહીંથી થોડા ઘઉં નાખશો, એક મુઠ્ઠી ઘઉં નાખ્યો, ચક્કી ચાલુ, તરત લોટ આવવા માંડશે. અહીંયા લોટ આવવાની વાત છે, અહીંયા લોટ આવવા માંડે. તો કે ના, થોડીક વાર ન આવે. કેમ? તો કે પેલા દળાય, પછી અમુક ખાંચા ખૂંચી ભરાઈ જાય, પછી વધારાનો લોટ બને. તો સમજો, આ તકે એક બીજી વાત કહેતો તો કે કોઈ પણ પ્રક્રિયામાં એવું થાય કે જેવી પ્રક્રિયા ચાલુ થાય ને તરત નિપજ ન બને, પણ એકવાર નિપજ મળવાનું ચાલુ થઈ ગયું પછી કન્ટિન્યુ નિપજ મળે. જેમ ઘઉં દળાવવાનું ચાલુ થાય, થોડીક વાર લોટ ન આવે પણ પછી કન્ટિન્યુ લોટ આવવા માંડે. તો જે શરૂઆતનો ટાઈમ લાગે ને ઇન્ડક્શન ટાઈમ કહેવાય, પ્રેરણા સમય સુધી પ્રક્રિયા છે ત્યાં સુધી નિપજ અંદર બનવા માંડ્યો, પણ નિપજ આપણને દેખાય નહીં. ચલો, એ પછી આવશે. હવે ઘઉં થોડાક વધારે નાખું, લોટ થોડોક વધારે આવે, પાછા ઘઉં વધારે નાખું, લોટ વધારે. તો અત્યારે કેવું છે, હું જેટલા ઘઉં વધારે નાખું છું સામે એટલો લોટ મને વધારે મળે છે. એટલે કે આ પ્રક્રિયાનો વેગ છે. ઘઉં એટલે પ્રક્રિયક છે, લોટ એટલે નિપજ. તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો અત્યારે વેગ છે એ સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં છે. એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1. જેટલા હરવે ઘઉં વધારે નાખતો જાવ એટલો લોટ વધારે આવતો જાય. પણ હવે સમજો, હવે કંટાળો ને એક અરે અહીંયા ડબ્બો આખો ઠલવી દીધો. અહીંયા જે ચક્કીનું સ્ટોરેજ ટેન્ક છે એ મેં આખું ઘઉંથી ભરી દીધું. એટલે હવે વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ થઈ ગઈ. હવે લોટ મળવાનો વેગ તો અચળ જ રહેવાનો. એ કઈ જાજા ઢગલો એક ઘઉં ઉપર નાખી દેશું, ભ્રૂટ કરતો સીધો લોટ મળી જાય. હવે એક ધારી રીતે પ્રક્રિયા થયા રાખશે, લોટ એક ધારો મળશે. હવે આની ઉપર કદાચ હું બીજા 2 મુઠ્ઠી ઘઉં નાખું
તો લોટ મળવાનો વેગ બદલાશે નહીં. તો હવે કેવી પરિસ્થિતિ થઈ ગઈ? વિષમ. તો હવે ગમે એટલો હું ઘઉં નાખું વધારે પણ વેગમાં કાંઈ ફેર નહીં પડે. તો પેલા જે પ્રક્રિયા પ્રથમ ક્રમની હતી, અમુક સમય બાદ મેં પ્રક્રિયકની સાંદ્રતા ઘણી બધી વધારી દીધી, પછી એ પ્રક્રિયા આપણને એવી લાગે કે હવે સાંદ્રતા ગમે એટલી વધારો તોય વેગ બદલાતો નથી. તો ત્યારે આપણને પ્રક્રિયા, આ જ પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય? 0. તો શરૂઆતમાં એ કયા ક્રમની હતી? પ્રથમ ક્રમ. પણ અમુક સાંદ્રતા વધારી દીધી પછી એ કયા ક્રમની થઈ ગઈ? શૂન્ય ક્રમ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા મોટા ભાગે વિષમ પ્રક્રિયા પરિસ્થિતિમાં થાય છે. હવે હું રાસાયણિક ઉદાહરણ લઈ, ખાસ કરીને ઘન પદાર્થની સપાટી પર વાયુના અધિશોષણની ઘટના અથવા તો ધાતુની સપાટી પર ઉદ્દીપન ઘટના, આ બધી શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. સમજો, આ બે એક જ ઉદાહરણ છે કે એક પાત્ર લીધું, સમજો એની અંદર મેં પ્લેટિનમ ઉદ્દીપક રાખ્યા છે. પ્લેટિનમના કણો છે. આ શું છે? પ્લેટિનમ ધાતુ છે. અહીંયા એમોનિયા વાયુ રાખું છું. એમોનિયાના વિઘટનની પ્રક્રિયા સમજીએ આપણે. કયો વાયુ છે? એમોનિયા. આ પાત્ર બંધ છે. દબાણપૂર્વક એમોનિયા વાયુ અહીંથી આવવા દઉં છું. તો એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થશે. આ રીતે પ્રક્રિયા થશે. એમોનિયા છે એનું પ્લેટિનમની સપાટી ઉપર 1130 કેલ્વિન જેટલું તાપમાન રાખ્યું. તો 2 મોલ એમોનિયા છે એનું વિઘટન થઈને એમાંથી N2 + 3H2 વાયુ બને. આ પ્રક્રિયા ક્યાં થાય? વિઘટનની પ્રક્રિયા. તો કે ઉદ્દીપન પ્રક્રિયા એટલે ધાતુની સપાટી પર થાય. ધાતુના કણો છે. કઈ ધાતુના કણો છે? પ્લેટિનમ. હવે સમજો, તો અહીંયાથી એમોનિયા વાયુ જેવો આવવા દઈએ આપણે, એટલે એમોનિયા અહીંયા ઓછો એટલે દબાણ નીચું કહેવાય. તો નીચા દબાણે પ્લેટિનમની સપાટી પર જે એમોનિયાનો અણુ બેઠો ચોઈટો એનું વિઘટન થઈને એમાંથી આ બે બન્યા. જેટલા એમોનિયા મેં વધારે નાખતો જાવ પ્લેટિનમના કણોની સપાટી ભરાતી જાય એમ એનું વિઘટન થતું જાય, આ નિપજ બનતી જાય. પણ નાખે જાવ તો શરૂઆતમાં કેવું થશે? વેગ. તો શરૂઆતનો વેગ એમોનિયાની સાંદ્રતાના 1/ના સમપ્રમાણ નીચા દબાણે. કયા દબાણે? નીચા દબાણે. નીચું દબાણ એટલે વાયુનું દબાણ છે ને જ વાયુની શું કહેવાય? સાંદ્રતા. તો નીચા દબાણે આ એમોનિયાના વિઘટનનો વેગ એ કયા ક્રમની પ્રક્રિયા થાય? તો કે ઘાતાંક 1 છે એટલે પ્રથમ. પણ હવે એમોનિયા વધારતો જાવ એટલે કે ઊંચા દબાણ આવી ગયું. ઊંચું દબાણ. હવે સમજો, ઊંચા દબાણ. હવે જેમ જેમ એમોનિયા વધારતો જાવ એમ આની સપાટી છે એકવાર સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે ઘણા બધા એમોનિયા હોય પણ ઉપર જોઈએ એના કરતા જાજા એમોનિયાના અણુ છે ને અહીંયા સપાટી છે એ પૂરતી હતી. હવે બધી સપાટી ભરાઈ ગઈ છે. હવે શું થશે? જે નિપજ બનશે એ નીકળશે, અહીંયા હરવેક દઈને બીજા ગોઠવાઈ જશે. પાછી જે નિપજ બનશે અહીંયા બીજા ગોઠવાઈ જશે. ટૂંકમાં હોટલની જમવાની પરિસ્થિતિ જેવું થયું કે સાંજનો સમય છે, હોટલે તૈયારી કરી લીધી છે, એની બધી ચેર ટેબલ ગોઠવી દીધા. હવે ધીમે ધીમે કસ્ટમર આવતા જાય છે. તો ધીમે ધીમે કસ્ટમર આવે છે. 5 જણા આવ્યા, જમવા બેઠા. બીજા 2 આવ્યા, એ જમવા બેઠા. હરવે હરવે જમતા જાય છે, નીકળતા જાય. તો અત્યારે ગ્રાહકોની સંખ્યા છે ઓછી હતી એટલે જેટલા ગ્રાહક આવતા જાય, જમતા જાય, નીકળતા જાય, આ ગ્રાહક અહીંયા જમવા બેઠા ના નીકળી ગયા. સમજો. તો શરૂઆતમાં ગ્રાહક
આવતા જાય, જમતા જાય, નીકળતા જાય ત્યારે આ જમવાની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની કહેવાય. પણ એક વખત એવું થયું કે હજી એની સિટિંગ 50 નું સિટિંગ હતું હોટલમાં, 50 બેસી ગયા અને બહાર વેઇટિંગમાં બીજા 50 જણા છે. તો હવે 50 માંથી 4 જણા જમીન બહાર નીકળે તો પહેલા વેઇટિંગ વાળા 4 ગોઠવાઈ જાય. તો હવે કદાચ નવા ગમે એટલા આવે તોય જે ગ્રાહકો છે જમવાનો વેગ છે તો અચળ થઈ ગયો. હવે કદાચ નવા ગ્રાહક ગમે એટલા આવે તો એને વેઇટિંગમાં રહેવું જ પડે. તો વેઇટિંગમાં રહી ગયા એટલે કઈ ઘટના થઈ ગઈ કહેવાય વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ. જરૂર કરતા વધી જાય એટલે કઈ પરિસ્થિતિ થઈ ગઈ વિષમ પ્રણાલી. બધું માપનું હોય તો એ સમ પ્રણાલી, જરૂર કરતા વધારે હોય એટલે કઈ પ્રણાલી થઈ ગઈ વિષમ પ્રણાલી. અને વિષમ પ્રણાલીમાં પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય શૂન્ય ક્રમ. તો બહુ ઊંચો દબાણ આવ્યું ત્યારે આ પ્રક્રિયાનો વેગ છે એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર બની ગયો એટલે ઘાતાંક કેટલો થઈ ગયો 0. કેટલો થઈ ગયો કહેવાય 0. તો પહેલા ઓછા દબાણે પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી પણ એ જ પ્રક્રિયા બહુ ઊંચા દબાણે કયા ક્રમની થઈ ગઈ શૂન્ય ક્રમની. તો હવે તમે ગમે એટલું એમોનિયાની સાંદ્રતા વધારો, દબાણ વધારો પણ નિપજ મળવાનો વેગ છે એ બદલાશે નહીં. તો વેગ જ્યારે અચળ થઈ ગયો હવે સાંદ્રતા ગમે એટલી વધારો તો આપણે હવે વેગમાં કાંઈ ફેર પડે નહીં ત્યારે પ્રક્રિયા કયા થઈ ગઈ શૂન્ય ક્રમ. આવું જ એક હજી ઉદાહરણ લઈ લો કે ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન એ પણ ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ પણ શું છે ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. સમજાય છે આટલું? ચલો એકવાર સમજી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ત્યાર પછી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો. પ્રથમ જેવું શૂન્ય ક્રમમાં કર્યું એવું જ પ્રથમ ક્રમની. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં, એને કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેટલી ઘાત હોય? 1 ઘાત. તો પ્રક્રિયા આપણે લઈ લઈએ પ્રક્રિયા R થી P. ધારો કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. તો આપણે વેગ આમ લખી શકીએ વેગ બરાબર -dr ના છેદમાં dt બરાબર k ઇન્ટુ સાંદ્રતા r ની 1 ઘાત. ઓલામાં 0 ઘાત હતી, અહીંયા પ્રથમ ક્રમ છે એટલે 1 ઘાત. ચલો r ને નીચે લઈ જાઓ, dt નામ લઈ જાઓ તો શું થશે? dr છેદમાં r. આ r ની 1 ઘાત નીચે આવી ગઈ. dt આ બાજુ લઈ જાઓ, માઈનસ આ બાજુ લઈ જાઓ તો -k dt. સમજાણું? શું કર્યું? ફરી એકવાર r ને નીચે લઈ આવ્યો, dt સામેની બાજુ ઉપર ગયો, માઈનસ આ બાજુ ગયો. હવે બંને બાજુ સંકલન લેતા પેલી બાજુ સંકલન લઈ લો, ઇન્ટિગ્રેશન dr ના છેદમાં r બરાબર ઇન્ટિગ્રેશન -k dt. ભાઈ 1/r dr નું સંકલન, એનું સંકલન થાય ln r -k નું -k dt નું સંકલન t વત્તા સંકલન અચળાંક c. તો 1/r dr નું સંકલન શું કે ln r -k નું k dt નું t વત્તા સંકલન અચળાંક c.
ઓલાની જેમ જ આને હું સમીકરણ 1 કહી દઉં. હવે t બરાબર 0 સમયે r બરાબર શું લખાય? તો કે r બરાબર શું લખાય? r0 લખાય. તો આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઉં તો ln r0 બરાબર માઈનસ કે t ના 0 c ના c. તો c બરાબર શું થઈ ગયું? ln r0. આ કિંમત પાછી c ની જગ્યાએ મૂકી દઉં તો મારું સમીકરણ થઈ ગયું ln r બરાબર માઈનસ kt વત્તા c ની જગ્યાએ શું મૂકી દઈશ? ln r0. અહીંયા આ r એટલે જે t સમયે તમે સાંદ્રતામાં કોઈ rt kt એટલે આમાંથી મારે kt ને કરતા બનાવી દો અને આ બાદ લઈ જાઓ તો પ્લસ kt બરાબર ln r0 માઈનસ ln rt. બે ln ની બાદબાકી છે તો ભાગાકારમાં લખી શકાય kt બરાબર ln r0 ના છેદમાં rt અને log x minus log y હોય તો log x upon y લખાય. એવી રીતના અહીંયા ln r0 upon rt. ચલો t કેને કરતા બનાવી દઉં તો 1 upon t છેદમાં જાય ln r0 upon rt. તો આ એક સમીકરણ થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ. હજી આમાં આગળ સાદુરૂપ આપો. ભાઈ ln ને log માં ફેરવવું હોય તો ln ને log માં ફેરવવું હોય તો ln ને log માં ફેરવવું હોય તો 2.303 ગુણમાં પડે તો 2.303 upon t તો હતું જ. ln માંથી શું થઈ ગયું? log r0 upon rt. તો આ એક બીજું સમીકરણ થઈ ગયું. આ અગત્યનું સમીકરણ છે. તો r0 એટલે શરૂઆતની સાંદ્રતા અને rt એટલે t સમયે બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા. યાદ રાખજો, t સમયે બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા. હવે જો તમે બે જુદા જુદા સમયે દાખલા તરીકે t1 સમયે સાંદ્રતા માપો એ r1 હોય અને t2 સમયે સાંદ્રતા માપો એ r2 કયો તો એક સમીકરણ આમાંય લખી શકાય k બરાબર 2.303 upon t2 minus t1. અહીંયા કુલ સમયગાળો હતો તો અહીંયા બે સમયગાળાની બાદબાકી t2 minus t1 log ઉપર મોટી સાંદ્રતા નીચે બીજી સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા છે મોટી ઉપર, r1 મોટી હોય r2 નાની, t2 minus t1 એટલે સમયગાળો. તો આ સમીકરણ લ્યો, આ લ્યો બધા હરખા જ છે. તો આ થઈ ગયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k ના સૂત્ર થઈ ગયા. હવે આપણે આલેખમાં જાવ છે. પહેલા આટલું સમજી લો, એકવાર જોઈ લો શાંતિથી. બરોબર, ફરી એકવાર આટલું લઈ લઉં છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે એક ઘાતના સમપ્રમાણે. હવે વેગ બરાબર dr ના છેદમાં dt બરાબર k ઇન્ટુ સાંદ્રતાની એક ઘાત. આ r ને નીચે લઈ આવ્યો, dt ને સામે ઉપર ચડાવ્યું, માઈનસ ને આ બાજુ એટલે આ સમીકરણ આવ્યું. બંને બાજુ સંકલન લઈ લીધું તો 1 upon r into dr નું સંકલન ln r કરવાનું. માઈનસ k ના માઈનસ k dt નું t વત્તા c. t બરાબર 0 સમયે r બરાબર શું થાય? r0. તો ln r0 બરાબર માઈનસ k into 0 વત્તા c. આ નીકળી ગયું તો c બરાબર ln r0 આવી ગયું. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દીધી પાછી. તો અહીંયા rt એટલે જે તે t સમયની સાંદ્રતા મૂકી માઈનસ kt, c ની જગ્યાએ ln r0. kt ને આ બાજુ લઈ આવ્યો, આ બાજુ ગયું માઈનસ માં, બે ln ની બાદબાકી, બે ln નો ભાગાકાર થઈ ગયો. ln માંથી log માં t ને નીચે લઈ આવ્યો, ln માંથી log માં ફેરવો એટલે આ સમીકરણ. આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે દાખલા ગણવાના છે.
બે જુદા જુદા સમયે સાંદ્રતા હોય તો આ રીતે સમીકરણ લખી શકાય. હવે સમજો આલેખની વાત કરવી છે તો પહેલા આ સમીકરણ લઈ લો. ln RT બરાબર -KT પ્લસ ln R0. તો આ સમીકરણ છે y બરાબર mx પ્લસ c જેવું છે. જો y બરાબર mx પ્લસ c એટલે સુરેખાનું સમીકરણ. તો આના ઉપરથી હું આલેખ દોરું. ln RT એટલે જુદા જુદા સમયની સાંદ્રતા વિરુદ્ધ સમય t નો આલેખ. તો એ આલેખ પણ સીધી રેખા જ આવશે. આમ કરીને આમ સીધી રેખા આવે. આ સીધી રેખાના ઢાળ બરાબર શું થશે? આ ઢાળ કહેવાય. તો અહીંયા ઢાળ બરાબર -k અને અહીંયા આમ લંબાવો એટલે આંતરછેદ મળે. તો આંતરછેદ એટલે આ થઈ ગયું. તો આંતરછેદ કેટલો થશે? તો કે આંતરછેદ બરાબર શું થઈ જશે? ln R0. તો આ એક આલેખ થયો. હજી એક આલેખ આપણે દોરવાનો છે. એ આના ઉપરથી બનાવશું પાછો, પણ અહીંયા જગ્યા નથી એટલે પહેલા આટલું સમજી લો, પછી આ થોડું ભૂસી પછી આલેખ દોરીશ. પહેલા આટલું સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર સમજજો. ચાલો હવે આ સમીકરણ લઈ ln માંથી log માં ફેરવું છું. ln માંથી log માં ફેરવું એટલે 2.303 log RT બરાબર -KT વત્તા ln માંથી log માં ફેરવવું એટલે 2.303 એ આગળ ગુણી દેવાનું. ln ની જગ્યાએ શું કરવાનું? સાદો log ઇન્ટુ R0. તો આ સમીકરણ આવી ગયું. બધાને 2.303 વડે ભાગી નાખો તો શું થઈ ગયું? log RT બરાબર -k ના છેદમાં 2.303 ઇન્ટુ t વત્તા log R0. તો આ સમીકરણ પાછું કોના જેવું થયું? y બરાબર mx પ્લસ c જેવું. તો પાછો આલેખ દોરો. કોનો? log RT. અહીંયા ln RT હતું, અહીંયા log RT વિરુદ્ધ સમય t નો. તો આલેખ કેવો મળશે? સીધી રેખા. આ સીધી રેખાના ઢાળ બરાબર શું થાય? ઢાળ બરાબર તો ઢાળ m બરાબર આટલું છે. તો ઢાળ બરાબર -k ના છેદમાં 2.303 અને આમ આંતરછેદ દોરી દો. અહીંથી લંબાવો એટલે આને આંતરછેદ. આંતરછેદ બરાબર શું આવશે? c. c એટલે log R0. આ શું મળી ગયો? આંતરછેદ. તો આલેખ યાદ રાખવાના છે. આલેખમાં તો કોઈ પણ તમારી પાસે અજ્ઞાત પ્રક્રિયા હોય અને એનો તમારે ક્રમ નક્કી કરવો છે કે પ્રથમ ક્રમની છે કે નહીં નક્કી કરવું છે તો શું કરવાનું? log RT જુદા જુદા સમયે સાંદ્રતા માપતો જવાનું. પછી સાંદ્રતાના log જોઈ લેવાના બધાના. પછી log RT એટલે જુદા જુદા સમયની સાંદ્રતાના log વિરુદ્ધ સમય t નો આલેખ દોરવાનો. અને જો આલેખ સીધી રેખા મળે તો નક્કી થઈ ગયું કે આપણી પ્રક્રિયા જે કયા ક્રમની થઈ ગઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ તો ઘણી બધી પ્રક્રિયા જે પ્રથમ ક્રમની હોય. તો એમાં એક ઉદાહરણ લઈ લઉં કે ઇથેન છે C2H6. ઇથેન નું હાઇડ્રોજન, આ ઇથેન લઈ લો. ચલો ઇથેન નું હાઇડ્રોજનેશન એટલે એની H2 સાથે પ્રક્રિયા કરો, એમાંથી C2H6 ઇથેન બને. તો આ પ્રક્રિયા છે એનો વેગ આમ છે, વેગ બરાબર k. ઇથેન C2H4 ની સાંદ્રતાની 1 H2 ગમે એટલો એનાથી કોઈ ફેર પડતો નથી. અને ખાસ બીજું મહત્વનું કે બધી જ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા કુદરતી અને કૃત્રિમ બધા જ પ્રકારની રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા
એટલે કે જેમાંથી વિકિરણ ઉત્સર્જન થાય એ બધી જ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની છે. કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સમજાય છે? તો મોસ્ટ આઈએમપી છે. આમાં મેં કીધા એ બે સૂત્ર ખાસ યાદ રાખવાના. હવે સૂત્ર ઉપરના દાખલા છે એ ગણવાનું ખાસ મહત્વ છે. તો એક રેડિયો એક્ટિવિટી પ્રક્રિયાનું ઉદાહરણ લઈ લો કે આ રેડિયમ 88226 છે. એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો રેડોન 86222 વત્તા આલ્ફા કણ એટલે હિલિયમ 24 છૂટો પડ્યો. તો આ થઈ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા. આ પ્રક્રિયાના વેગનું સમીકરણ આમ થાય વેગ બરાબર k ઇન્ટુ રેડિયમની સાંદ્રતાની 1 ઘાત. તો આ કયા ક્રમની પ્રક્રિયા થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ત્યાર પછી N2O5 નું વિઘટન આપણે આગળ આવી ગયું છે અને N2O નું વિઘટન આ વિઘટનની પ્રક્રિયા છે એ પણ કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આપણે હવે આ સૂત્ર ઉપરના દાખલાઓ છે ગણવાના થશે. પેલા આટલું સમજી લો, સ્ક્રીનશોટ લઈ લો, ન સમજાય તો પૂછજો. ચાલો, કોયડો 4.5 આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો છે એટલે આપણે લઈ લઈએ કે નીચેની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આ પ્રક્રિયા આપી છે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે R0 આપી દીધું છે. R0 કેટલું છે? 1.24 ગુણ્યા 10⁻² ઘાત મોલ પ્રતિ લિટર છે. 60 મિનિટ પછી એટલે t બરાબર 60 મિનિટ સાંદ્રતા N2O5 ની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 0.20. તો RT 0.20 ગુણ્યા 10⁻² ઘાત મોલ પ્રતિ લિટર થાય છે. તો વેગ અચળાંક ગણો. આ પ્રથમ ક્રમ એવું કહી દીધું એટલે સીધું જ વેગ અચળાંક k નું સૂત્ર મૂકી દેવાનું 2.303/t log R0/RT. સીધો જ આ સૂત્ર મૂકી દેવાનું, કિંમત મૂકી દેવાની 2.303 t 60 મિનિટ, મિનિટમાં આપ્યો મિનિટ, કલાકમાં જેમ આપ્યો એમાં મૂકી દેવાનું. log R0 1.24 ગુણ્યા 10⁻² ઘાત છેદમાં 0.20 ગુણ્યા 10⁻² ઘાત. તો k બરાબર 2.303/60 log આ બે ઘાત ઉડી ગઈ 1.24 ભાગ્યા 0.2 તો 6.2 શું આવશે? 6.2. 6.2 નો લોગ જોઈ નાખવાનો તો 2.303/60. 6.2 નો લોગ 0.7924 કેલ્ક્યુલેટર થી જોઈ શકાય, આપને આવડે જ છે. આનો હિસાબ કરી નાખો તો k ની કિંમત મળી જાય. તો k ની કિંમત મળશે 0.0504. હવે આનો એકમ મિનિટ હતો, એકમ ઉપર જાય તો શું થઈ જશે? મિનિટ ઇન્વર્સ. તો આ થઈ ગયું. જો તમને સેકન્ડમાં કીધું હોય તો અહીંયા જ સેકન્ડમાં ફેરવીને મૂકી દેવા તો જવાબ શેમાં આવી જાય? સેકન્ડ ઇન્વર્સમાં. 2 માર્કનો દાખલો છે, સમજી લેજો.